જોડ પડી રહી હતી એવું કા અટક જઈએ ને તે લુગડા જોડી જો ફાઇનલી હે ને હમણાં થોડીક વાર લાગી પાલેરી પૂગે આવી પૂગે હા હું કહો હે ને તો પછી અમાર થોડું કામ હતું તેમ પતાવ્યું એટલે ન્યા ફોટા પાડવા અને લુઈબો પાર્લર વાળા બીની આવી બા કેમેરા વાળા કેમેરા સીતારામ જય વતરાજ કી હે બધાની મજામાં અમી હે ને રસ્તામાં હે હું અનિલ જઈએ બોખી રે કે જનકપુરીમાં એક પાર્લર હે ત્યાં મારે હે ને દુલ્હન તૈયાર થવાનું હે ને બીજા નંબરમાં કાનાભાઈની જેદું વિદાય કરીને તેદું એકડી લુગડા જોડ પડી રહી હતી એવું કા અટક જઈએ ને તે લુગડા જોડી ભેગા દેતા જ જઈએ અને મારે કોટ શૂટ છે એમાં જરાક સિલાઈ કરવાની ફિટિંગ કરાવવાનું છે મમ્મી લેવા ને દુકાનથી આજે અમારી તી ને એક મમ્મીની સાડી છે એમાં ફૂલ છડા કરાવવાના હે ને બસ જો જુબેલી પૂગા આંગળી પહેલાં માલિકપુર ત્યાં જાય હું પછી ત્યાંથી મણી અનિલ પાર્લરી મૂકી જાય ને પછી મારા પપ્પાને ઘેર જાય કે ત્યાંથી કંઈક કામી હે ને બીજો નંબર નકરી રોગું ઘેર કામ જાઉં એ ઘેર રોગો ધોકો થાય પાછી મળી 4-5 વાગે તેડવા આવવી પડે કે આજે હજી વાગ્યા 2 અને 2 વાગ્યામાં જઈએ એટલે પછી ત્યાં વહેલી તૈયાર થઈ જઈએ આપણે 3-4 વાગે જઈએ ને તો સાંજ પડે પણ આજ તમે એ બેને જ કીધું કે 1:30-2 વાગે આવી જઈએ પણ 1:30 વાગે જ ન પુગાડું 2 વાગે ગા બસ જો અમે હમણાં પૂગી જાય હું જુબેલી પૂઈ ગયા પહેલાં મારા કાના ત્યાં જઈએ પછી અનિલને રીલું એડિટ કરવાની હોય ને તે એ બોખી રેડી છે રીલું એડિટ કરી છે પછી મને તેડવા આવી હું તૈયાર થઈ જાય ને ફોટોશૂટ થઈ જાય ને એટલી અનિલ આજ તમારા ફોટા કેમેરામાં મૂકવાના હા અને આજ ફોટા અમારે છે ને કેમેરામાં શૂટ કરવાના છે હાલો તો એ હમણાં અમે જઈએ જો ફાઇનલી હે ને હમણાં થોડીક વાર લાગી પાર્લરી પૂગે આવી પછી બ્લાઉઝ પહેરી લીધું હજી ચણિયા ચોળી પહેરવાનું બાકી છે અડધું મેકઅપ થઈ ગયું ને અડધું મેકઅપ બાકી છે પણ બેનનો સ્વભાવ એટલો મસ્ત છે ને કે વાત પૂછોમાં ટાઈમ કેમ જતો જાય ને ખબર નથી પડતી મેકઅપ ને બધી ધાય થતું જાય હજી તો હમણાં આવી 15-20 મિનિટ થઈ એટલી મિનિટ વાર નથી લાગી જો કેટલું મેકઅપ થઈ ગયું અડધું મેકઅપ થઈ ગયું ને અડધું બાકી છે જો તો ફાઇનલી છે ને હું અડધી તૈયાર થઈ ગઈ ને અડધું બાકી છે માથામાં થોડુંક ઓરાવી ગયું થોડુંક બાકી છે ને મારા માથામાં છે ને હાસા ફૂલ નાખે રિયલ બધું તૈયાર તો થઈ ગઈ પછી હમણાં અમે ફોટા પાડવા જાય હું અનિલને ફોન કરી તે અનિલ થોડીક વારમાં આવી છે કાં ફોટા પાડવા જઈએ એ કંઈ ખબર ફાઇનલી છે ને એ હું તૈયાર થઈ ગઈ માથું ને બસ ચણિયા ચોળી છે ને એ શ્રી ડ્રેસીસમાંથી આવેલ છે ને ચૂડલો છે વ્રત નોવેલ્ટીમાંથી આવેલ છે શ્રી ડ્રેસીસવાળા છે ને એના 10 બેનની નીચે દુકાન છે અને તમે વિચાર કરતા હોય કે આ પાર્લર ક્યાં છે તો આપણે બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ છે ને એના સામે જ છે કા બેન હા બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ છે ને એના સામે જ છે અને આપણે અહીંયા શ્રીનિવાસ છે ને ત્યાં પણ બોર્ડ રાખેલ છે ને વાછરદાદાના મંદિરે પણ બોર્ડ છે તમારે કોઈને આવવું હોય તો અને ઓર્ડર દેવો હોય તો પેકેજ પણ છે 7,000નું હોય 10,000નું હોય 20,000નું હોય એવી રીતે આપણે જે પેકેજ રાખવું હોય ને એ પેકેજ આપણી રાખી શકીએ રે હા એવું હોય તું કરે પાર્લરનું તો કોણ કરે તું તો બહુ મસ્ત તૈયાર થઈ જો મારા કરતા કેવી મસ્તીની થઈ ગઈ જો ફાઇનલી હે ને હું તૈયાર પણ થઈ ગઈ અને લાગે મસ્તીની તમે હમણાં રીલ બનાવીને પછી મેં જોયું ઓહો હું ફોનમાં તો મસ્તીની લાગે જો કે રિયલમાં મસ્તીની જ લાગે પછી હમણાં પાડ્યું અને બેન થેન્ક યુ મને આવી તૈયાર કરવા માટે અને આપણી ઇન્સ્ટા આઈડી માહી બ્યુટી પાર્લર હા એટલે એ પેજને તમે ફોલો કરી રાખો ને તો એનાથી કાં હોય કે કોઈ મોડલ હોય તૈયાર થઈ હોય તો એના ફોટા આવતા હોય પછી બીજા નંબરમાં કે કોઈ ઓફર નવી હોય તો સ્ટોરી આવતી હોય પછી ઈડાય ફોટા આવતા હોય એટલે ઈડાથી તમને બધી જાણકારી જડે અટાણે અમારે કેમેરાવાળા ભાઈ ફોટો પાડવાના હે ને અમારો વિચાર છે કે અમે ચોપાટી સાઈડ ફોટો પાડવા જઈએ કે ત્યાં લોકેશન પણ સારું છે અને ફોટા પણ બહુ સારા આવે એટલે હમણાં અમે થોડીક વારમાં જઈએ અને જો હે ને ફ્લાવર ને બધું છે ને હાસું જ નાખ્યું આજ હાસું ખાલી બ્રાઇડલ ન હોય એના જેવી લાગે દુલ્હન ન બની હોય આવી તો અમારા વિવાહમાં તૈયાર નહોતી થઈ જો કેવું મસ્તીના ફૂલ ને બધા તાજા જ છે એવી મસ્તીની સુગંધ આવે ને કે કંઈ વાત પૂછોમાં અને તમારે ભાડે સેટ જોતા હોય ને તો એ પણ તમને પાર્લરમાં જળી જાય જો આજે મેં સેટ પૂછો બુટી ટીકો એ બધું છે ને પાર્લરનું છે અને આ ચૂડલો તો વ્રત નોવેલ્ટીમાં ચાવલ થઈ તમને કીધું મને કેવી મસ્તી લાગે મળી ફોટો પર વિશ્વાસ કરતા તો હે
બધા અનિલ આવો તેમ કે આ કોણ છે તમે વિડીયો કોલ કર્યો હતો એટલે વાંધો નથી નકર તો ઘડીકમાં ન વર્તે હવે એટલે તમે બધા એકવાર મુલાકાત લીધો. રામ રામ સીતારામ બધાય દાયરા ને ક્યાં બધાય મજામાં રે નહીં હો કઈ રે નહીં હો. અટાણ લગડ ગાવ તો અટાણ સુધી હું હે ને ઘેર તો બોખી રે હા. હાહુ પાહો હે ને તો પછી અમારે થોડું કામ હતું તેમ પતાવ્યું પછી એવું તમારા બિઝનેસ એવડા રહ્યા ને તારા અમારા બાપાના એટલી કામતા તો હોય જ પછી? ને જો કેવી મસ્તી તૈયાર થઈ અસલ ગઈ લાગે, તારે તૈયાર થવું જોઈએ હું થઈ હોય ને એટલે અમે હે ને અટાણે ઓર્ડર પેલા જુરીઓ આવે ને ત્યાં હે ને ફોટાશૂટ કરવા આવ્યા કે કેમેરા ભાઈ પાછળ ઢેકા નમ બધા મોર ઢેકા એવું બધું હે એટલે થોડીક વારમાં ફોટોશૂટ કર્યું ને જો અમારી બેસ્ટ ફ્રેન્ડ હે પૂર્વા આમ ભેગ્યું ભણ્યું કાંઈ બધું અમે હે ને નિહારી ભેગ્યું જાતી બોખીરે કન્યા શાળે પછી ખબર સાયકલ દોરે ને આવતી દફતરું હતું હા સાયકલ અમારી પાસે હોય તો એમ સાયકલ હાકીએ ને કે તો હાકીએ તો એક મોર થઈ જાય ને એક વાંહે થઈ જાય એટલે પછી એને રૂપિયા વાળા પડી કાંઈક બાપો ના આવતા ખરું એસા કન્યા શાળા હા એટલે ઈ બાર ભાઈ ત્યાંથી ખાવાનું લીએ 10 રૂપિયા પછી હાલ્યા જાય ઘેર પૂગીએ ને ત્યાં સુધી ખાઈએ પછી ઘેર જઈને ખાઈએ નહીં હા મમરા આવતા જઈએ ને તો જલસા જ કર્યા લાગે ને. અરે જલસા ભણ્યા ના તમે હા અમે કઈ ભણ્યું ને તો અમે જલસા જ કર્યા ખાધું સવારે 7-8 વાગે નિહારી જઈએ પૂર્વા મને ઉઠાડવા આવે હું તો હોતી હોય પૂર્વા ઉઠાડવા આવે હું હાંજી સોટલા બાંધે હાંજી હોય સવારે ઉઠાડવા સોટલા નો વારવા પછી આમ નિહારી બે જઈએ પછી રિસેસમાં અમે એવી મજા આવી કરતા ભેળ બનાવતા હજે નીંદર તો સારી કરવી જ જોઈએ. ચણા મસાલા ને ભેળું બનાવતા ને અમે નિહાર ચણા મસાલા ને ભેળ ને બનાવતા એક ડુંગળી લઈ જાય ટમેટું લઈ જાય મમરા લઈ એટલી ચણા મસાલા હજે ફેવરિટ છે ને ઈવાની? જાય એટલી તમારા ફેવરિટ છે તુંય જાતી દો હે રાજુબેન ચણા મસાલા ખાવા અમારી ફેવરિટ વસ્તુ અમાર નિહારી બોખી રીજન કારક મારું પૂરવાનું નામતા દીધે તો થોડી ખબર પડી અમે કોઈ દી આમ પાકી બુકી નહોતી ઉતાર ને લેસો નહીં રોતો કરી પરીક્ષામાં વાંચું બેઠા હશું બોલ કોઈ દી નહીં વાંચતી તો રમે કોણ પણ તો રમે કોણ આપડી બે વાંચીએ તો અમે રમતી જ આમ વાંચતી જ નહીં વાંચવા આમ કોઈ દી સમજી જ નથી ડાયરેક્ટ પેપર આવે ને પેપર બેસી જવાનું પછી કોકની ચોરીઓ કરી લેવાની 2-4 પ્રશ્ન લખવાના બાકી પ્રશ્ન કરીને વાંચીએ કઈ નહીં પછી હે ને જ્યારે સાહેબ મારે ને તાર પાકી બુક ઉતારીએ ઈ એક દી માં તો જેટલા પાઠ હોય એટલા હા જેટલા પાઠ હોય એટલા પાઠ બધાય લખે નાખી અમે બે ઈવી નિહારીમાં મજા કરીએ તમે ગીડી કરીએ કમેન્ટ કરજો કઈ જો હું પૂરવાન છે ને પાછા બીજે કાંઈ એવા એક હોટલ છે ને ત્યાં ફોટા પાડવા અનિલ વિભા પાર્લર વાળા વિનિયા વિભા કેમેરા વાળા કેમેરા હરખા કરતા ભાઈ જ છે ને હા મારા ભાઈઓ હા એ કરતા હે ને બધું એડિટિંગ ને જેને દેવું હોય ને દઈ દેજો વિડિયો હા લગન આવે જેને દેવું સિવાય કરીને એની ઇન્સ્ટામાં આઈડી હે સિવાય કરે ને ઇન્સ્ટામાં આઈડી હે ફિલ્મ કોઈ ગાયું કે લખી દે હે હા કઈ કેવું હોય તો કીજો ને જો આથી હે ને જો કેવા મસ્તી છે બકરા વાઈતા જો અંધારું છે અસલ ન હે કા હા કેવું બધું મસ્તી છે લોકેશન બહુ મસ્તી છે ફોટા શૂટ ને બહુ મસ્તી ના આવે કાઈ અનિલ ફોટા અસલ આવે ને એ તો ફોટા તો જુરિયું ઈ મસ્તી ના આવે પૂરવા ના આવે ને એ તો ઉતાર્યા આવડે સારું લે હું કેવી લાગે મસ્તી ને જ લાગે ને તો પછી તારા જેવી નથી લાગતી તું તૈયાર થઈ દીધા હા હું કાલ તૈયાર થઈ હતી હા બહુ મસ્તી પણ હું લાગતી. દુલ્હન નથી થઈ તું દુલ્હન થઈ તું સાદી થઈ હતી ને દુલ્હન થાન વારો હમણાં આવે જા બહુ આવી વાર જા. ને થોડોક ટાઈમ જ આવે જા હે આવી જો એક દી ઘેર તું ને મમ્મી આવીશું તું અને અનિલ ભાઈ આવજો પાકું અમે એક વાર મજા કરશું આપણે પાકું આપણે બ્લોગ ઉતારવાનો ને બેહવાનો હા બસ. આપણું કામ જ ઈ છે કા કામે જી હે બીજું કામ મારો તો આ ધંધો જોજો જ ઈ. કેવા નીકળી એવા રખડવા મજા આવી હા, કા એ વિડીયો બનેગા રીલ્સ બનેગું ને માથી તૈયાર થઈ ગયું ફોટા હા. કેમેરામાં જાજા બધા પડ્યા કેટલા કેમેરામાં પાર્લરમાં તારા મસ્તીનું તૈયાર થઈ ગયો પાર્લરમાં અનિલ તૈયાર થઈ ગયો તો ફોટા મસ્તી ના હા, આવે અનિલભાઈ ને કીધું તો પણ તૈયાર નથી થયા હા અનિલ તૈયાર ઠીક છે જાર હોય તારે પૂરો તો બ્લોગ જોવો અમારા હા, તો જોવો જ. જાર હોય તારી નેક્સ્ટ ટાઈમ જ કહે કે નહીં જાર તૈયાર થતા એનું નેક્સ્ટ ટાઈમ જ થયું જ ને તો હું કેટલી વાર હું આજ કે ધરાન હું ગઈ નો હું થાય એ તારી જવાબદારી હોય પાક્કું તો વાંધો નહીં આપણી
ફોટા પોઝ પણ બહુ સારા દીધા અને મને તો એવી મજા આવી ને કે વાત પૂછવામાં ન કરતા અમુક કેમેરાવાળા હોય ને તો આપણે એક પોઝ ખરાબ થાય ને તો એમ કે તમે તો આવા પોઝ કરો હોય ખાધ્યો ને હવે આપણે તોડેલિયા ભાઈનો દિમાગ ને મગજ જરાક શાંત છે. તમારા સ્ટુડિયોનું નામ કામ છે ભાઈ? સિવિલ ફિલ્મ કુતિયાણા. હા એટલે ઓર્ડર કોઈને દેવો હોય એના લગ્ન પ્રસંગ છે તો કામ કરવાનું? તો અમારો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરવાનો. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મારા કોન્ટેક્ટ નંબર છે અમારા બે ભાઈઓના, એમાંથી કોન્ટેક્ટ કરી લેવાનો. હા એટલે તમે બધે ગમે એ પ્રસંગો શૂટ કરવા જાવ કોઈ પણ ફોટો સિનેમેટિક કરીએ, કેન્ડિડ કરીએ, રેગ્યુલર ફોટો કરીએ, રેગ્યુલર વિડિયો, કોઈ પણ જાતના ફંક્શન આપણે અટેન્ડ કરીએ. એટલે કોઈની પણ કરાવવું હોય તો એકવાર ભાઈનો કોન્ટેક્ટ કરજો. અટન લગ્ન પ્રસંગ વધારે પૂરતા આવે કઈ પૂર્વ એમાં અમાર જેવી વરખોડી વહુ હોય ને તો બહુ ફોટા પડે છે. એટલે કેમેરા હારા જ જોઈએ. ફોટાનું કામ બહુ સારું છે. પૂર્વાના ફોટા કાલે બહુ મસ્તીના પાડ્યા હતા ને આજ મારા પણ બહુ મસ્તીના પાડ્યા ને હું તમારે બધા શેર પણ કરી તમે એકવાર જોઈ પણ. બસ એવું હે ને અમે હમણાં મારી માને ઘેર પગ્યા ત્યાંથી કે આ બપોરે અનિલ આવ્યો ને તારા ઠેલી હતી ને એ ઠેલી અનિલ લેતો આવ્યો હતો એટલી ને મારી માને અનિલ ગાતા ગામમાં કે કાંક ગાતા ને કાગળિયા કરાવ ગાતા ને રોકડીએ ત્યાં જ ગાતા ને મેરું હતું ને ભેગો ઠીક આ બધાય ગાતા ટૂંકમાં. હું એક જ બાકી રહી ગઈ હતી. હું એક પાર્લરમાં હતી, મમ્મી દુકાની હતા. એ મમ્મીનો હમણાં ફોન આવ્યો તો એ બસ ઘેર ગાવ હે ને જો આ બધા બેઠા કી હે બાપા બસ મોજ મોજ. તો બસ. અનિલ તારે માં તારે તે રહતા પીવરાવો પડે ને લેવા તો અમે એ નાખેતા દેવું પડે. લેવી જ ન હોત તો નાખી ન દેવો પડત. હા એટલી લેતી આવી ની. અનિલ તમે પીધો તો રહ તો તા સારું કહેવાય. તો કોઈ બાકી હા કેની અનિલ તે પીએ જ લે ને એની રહતા ભાવે એ તો કઈ વાંધો. દવા ચાલુ છે એટલી પણ રહનું કઈ ના નથી પડ્યું. દવા ચાલુ હોય તો પણ ડોક્ટર પણ ત્યાં તો એની બાના જોઈએ. તારતા હું મારે આવું ગઈ કહીએ કે એની બાના જોઈએ આ નથી ખાવું નોયલું નથી ખાવું ને એટલે તો મારી માએ બાપુ દે કરીને ત્યાંથી લઈ લઈએ નકર પછી કિસકા હે લેલા નાખો પેલા અનિલ બે ગુટડા પેલા નાખો તી બરાબર થોડો નકર ઘણો ને 50 રૂપિયાનો કામ કોણ હું દેતી જા મેં કીધું તો રાહ લેજો ને પીજો હું તો પેલા રેકડ્યો આ તમને મૂંઘો પડે રો ઓલો તમને સસ્તો પડે ગાઈઠેક નો વ્યવહાર શોખી જ નથી મને કોઈ વ્યવહાર નો હરખો કરતા જ નથી આવડતો. હા એ સમજ્યા ગઈ ને એ કોઈ દી નહીં લેવી ને કામ હા એવું નહીં લેવે. મને ઈ કે મારી રાણી ધૂમ રૂપિયા કમાય ને મને 50 નો લઈ જાય તો હોનો દે હો દે આ તો થોડી વાર દાતા તાણા કરતા તા 20 રૂપિયા માં માર રૂપિયા લેવો ગા મૂંગા તમને મૂંગો પડે 100 રૂપિયા તું એવડી 20 વર્ષની કીધી તે કઈ મને ટાઈમ નહીં પડ્યો ના 20 માં ઘટે હા હા 20 માં ઘટે 20 પૂરા થાય તો કીજે તાર વાર યાદ દીજે જરાક.